હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા કેમ છો? મોજમાં? આઈ હોપ તમે બધા મોજમાં જઈશો. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ફ્રેશ થઈ ગયા છીએ, તૈયાર પણ થઈ ગયા છીએ, કોલેજ જવા માટે રેડી છે, બેગ પણ લઈ લીધું છે, બધી રીતના રેડી છીએ. આપણે હવે જવાનું છે ઉપર, કેમ કે મમ્મી ગયા છે ઉપર દીવાબત્તી કરવા. મમ્મીએ જો પડદો રાખી દીધો છે ઠંડીનો, કેમ કે ઠંડી 2 દિવસથી બહુ વધારે પડે છે, એટલે એના કારણે અંદર પવન આવે છે બહુ ઘરમાં, એટલે રાખી દો પડદો. આજે પણ ગુલાબ આવ્યું છે, આજે દરરોજ કરતાં મોટું આવ્યું છે. જો દીવાબત્તી કરી લીધા છે મમ્મીએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા એમ ને દીવાબત્તી? હા, દીવાબત્તી આજે થઈ ગયા વળી પેલા. થઈ ગયો. હાલો તૈયાર નાનો તૈયાર હો છે, તૈયાર. જો હાલો જોઈ લ્યો બધાય. ઠાકોરજી મહારાજની પીળા ભાગા પહેરાવ્યા છે. કેમ મસ્ત લાગે છે. ઠંડી લાગે છે કે નથી લાગતી? થોડી થોડી લાગે. થોડી થોડી ઠંડી હવે તો 2 દિવસથી વધારે પડે. વધારે પડે એ તો કહું. હવે તો ઠંડી લાગે ને. હા, આ પપ્પા એ જ કહેતા હતા ઉપર જાતે કઈ પહેરતી જાતે. મને ન ગમે એવું. હાલો હાલો જાઓ. જય માતાજી. જય માતાજી. આવજો. સારું હાલો તો આપણે જઈએ કોલેજ. તમારા વૈભવભાઈ રસ્તા મળી ગયા છે સ્કૂલે જતા. વૈભવ જય માતાજી. ગાડી મારખો વિડીયો નહીં આવે, ધ્યાન રાખવું જોઈએ અમારે. જોઈ લે દેખાય છે. સારું હાલો હું તો અત્યારે વાગી ગયા છે 11:30 અને કોલેજમાં લેક્ચર પૂરા થઈ ગયા છે. તો બહાર આટા મારીએ છીએ હું ને મારો ફ્રેન્ડ. કેમ ગયો મારા મહેશભાઈ? મહેશભાઈ નહીં, મહેશ, ઓનલી મહેશ. કેમ હલાય બંધ કોપીરાઇટ લાગે મગજ આમાં. તમે હાલો ટાણે જ શરૂ કરો બધું, બ્લોગ સ્ટાર્ટ કરીએ ને ટાણે. તો અત્યારે પહોંચી ગયા છીએ પાર્થભાઈની શોપે. કોલેજેથી આવી ગયો છું રસ્તામાં. ત્યાં કોલેજ રજા તો પડી ગઈ લગભગ 11:15 ની, પણ ભાઈબંધ કે બેહવું થોડીક વાર. તમે તો બેહીએ, બીજું બેઠા હતા. પછી આવ્યા. કેટલા વાગ્યા? 12 થઈ ગયા. 12 થઈ ગયા. 12 વાગી ગયા. 12 વાગે સોરી શોપે આવ્યા. પાર્થભાઈ બેઠા. જો જય માતાજી પાર્થભાઈ. શું હાલે? હાલ તો નથી, ફોન સિવાય. ફોન સિવાય કેમ એમ? ફોન જ હાલે છે. ફોન જ હાલે છે એમ ને? ઠંડી બહુ છે. હા ઠંડી છે જોરદાર. એટલે સારું હાલો તો બેસીએ થોડીક વાર. તો અત્યારે આવતો રહ્યો છું ઘરે શોપેથી. શોપે બેઠો તો ઘરે આવતો રહ્યો ને મારા મમ્મી જો અત્યારે રસોઈ કરે. આ ક્યાં ગયો ઘોડો? કેમ ખાલી કરી નાખ્યું? ઉઠવું બધું રસોડું નહીં તો આવ્યું. ધોયું એકલા? બેકલા કોને લેવા જાવ કે? તો રવિવાર કર્યું, ખમી ગયા હોત તો કરાવો. રવિવારે કાંઈ ટાઈમ હોય છે, કાંઈ મહિના કામ કાઢેલું હોય, કારણ કે વાળ કપાવા જાવ. હવે એ તો અહીંયા મહિના દર રવિવારે વાળ કપાવા ન જવાનું. બીજા રવિવાર બીજું કાંઈ કામ હોય તો કામ તો હોય ને, તો શું કરવું હવે? હું તને ક્યાં કાંઈ કહું છું? એ જ કહું છું. બધા પૂરી નાખે. હા તો બસ જો મમ્મી રસોઈ કરે છે. આપણે ફ્રેશ થઈ જઈએ અને બસ જઈએ બહાર, કેમ કે ભાઈબંધને જવું છે નદીમાં, કાંઈક લેવા જવાનું છે એમને. મને સેવને છાશને લઈ આવી દેજો, પછી જાય. હા લઈ આવી દો. એને નદીમાં કંઈક લેવા જવું છે કે મિક્સર લેવા જવું છે. મેં તો હાલો તો આવું, નવરો જ છું. પિન્ટુ ને એટલે મેં તો હાલો આવું. તો બસ પહેલાં ફ્રેશ થઈ જાય પછી જાય નદીમાં. તો ફ્રેશ થઈને બેસી ગયા છીએ અને ભાઈબંધની સાથે જવાનું કેન્સલ થયું, કેમ કે એને ઘરે કામ આવી ગયું. એટલે પછી કે અત્યારે નહીં આવે, પછી બપોર પછી જાઉં. મેં તો વાંધો નહીં, તો ગમે ત્યારે કહેજે, મેં તો જવાનું હોય તો. એ કરતો આપણે બેઠા જ છીએ ઘરે એકલા. બાર હાટા માર્યા કરીને વ્લોગ શૂટ કર્યા કરીએ. અને અત્યારે જો નાસ્તામાં લઈ આવ્યો છું બબલા પંજાબી તડકા. બહુ ભૂખ લાગી, ખાવાનો વિચાર નહોતો પણ મેં કીધું હવે ખાઈ નાખીએ, એમ કે ભૂખ લાગી જોરદાર. ને હજી મમ્મી જમવાનું બન્યું નથી, અત્યારે થોડો ઘણો ટેકો થઈ જાય એમ. અત્યારે વાગી ગયા છે 1:15 અને જમવા બેસી ગયા છે. પપ્પા ને પાર્થભાઈ પણ આવતા રહ્યા છે શોપેથી.
ચલ્યો. અને જમવામાં છે રોટલી, સેવ ગલકા છે કે સેવ તુરિયા છે? સેવ ટોરિયા. સેવ તુરિયાનું શાક છે, છાશ, લાપસી, મરચા, બસ એટલું અને ગાજર. કેમ પા? હા સારું હાલો તો હવે જમી લઈએ. કેમ પાર્થભાઈ જમવું કે નથી જમવું? જમવાનું છે. તો ત્યારે વાગી ગયા છે 6:15 અને નાસ્તો કરી લીધો છે અને વિડીયો આજ તો વિડીયો કાલે 4 વાગ્યામાં અપલોડ કરી દીધો કેમ કે ટાઈમ ફેરવી નાખ્યો છે. મેં 4 વાગ્યાનો કરી નાખ્યો છે એટલે બધા વિડીયો 4 વાગે જોજો. દરરોજ 4 વાગે વિડીયો આવી જાય છે. ઓલું બહુ 6 વાગે બહુ મોડું થઈ જાય છે એવું થાય છે એટલે 4 વાગે વિડીયો આવી જાય તો જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો. હા ચડી ગયું. અને નાસ્તો કરી લીધો છે ને હવે જાઉં છું શોપે. આવ્યો તો ઘડીક સૂતો હતો કલાકમાં કઈ નીંદર ન આવે એટલે હવે જાઉં છું શોપે. પાર્થભાઈ નો કોલ આવ્યો હતો કે એમને જવું છે બારે એટલે મેં કીધું વાંધો નહીં આવું હમણાં 5 મિનિટમાં તૈયાર થઈને એટલે વાંધો નહીં આવજે એટલે મેં જો ફટાફટ તૈયાર તો થઈ ગયા છીએ. આપણે નાસ્તો પણ કરી લીધો તો ફટાફટ ત્યાં વયા જઈએ શોપે એટલે એને બારે જવું હોય ને તો એ જઈ આવે અને કામ હોય બધું પતાય આવે ત્યાં સુધી આપણે બેસવાનું. પછી દીવાબત્તીનો ટાઈમ થાય એટલે પાછું આવતું રહેવાનું. તો આપણે હવે જાય સીધા શોપે ને મમ્મી ફોનમાં વાત કરે છે એટલે મમ્મીને અત્યારે કઈ ડિસ્ટર્બ કરતા નથી ખોટા. એમની હારે પછીની રાતે વાત કરશું. તો અત્યારે વાગી ગયો છે 7:45 અને શોપેથી આવતો રહ્યો છું. પપ્પાને લઈને આવતો રહ્યો તો અરે કેમ કે પપ્પા હારે હતા ત્યાં શોપે આવતા રહ્યા હતા. પપ્પા ઓલી શોપ બંધ કરીને ત્યાં આવ્યા હતા એટલે મેં કીધું હવે થોડીક વાર બેસીએ ને હાર વાર પપ્પાને લેતા જાય. અને મમ્મીએ આજે મારી પાસે પાઉં મગાવ્યા છે એટલે મમ્મીએ વિચાર હશે પાઉંભાજી બનાવ્યું છે મમ્મી એટલે આપણે જોઈ લઈશું બનાવે છે. બહુ ખાસ તો ખબર નથી. લગભગ પાઉં એટલે પાઉંભાજી જોઈએ બીજું તો કઈ હોય નહીં પાઉંની સાથે. કેમ મમ્મી રેડી ને? શું રેડી? પાવભાજી બનાવવા માટે રેડી. સારું જો ઉભા રહેજો. તો મમ્મીએ બધી તૈયારી કરી લીધી છે. હવે આપણે જોઈ લે શું શું છે આમાં, કઈ કઈ વસ્તુ છે આમાં. કઈ વસ્તુ કેમ? ટમેટા, ડુંગળી, કોથમીર. હા ટમેટા છે જો આ ટમેટા છે, ટમેટાની ગ્રેવી છે, ડુંગળી સોરી આ ડુંગળી છે, આ છે કોથમરી છે, આ બધા મસાલા છે અને આમાં મમ્મી અત્યારે તેલ મૂકે છે ભાજી તૈયાર કરવા માટે. ઓકે આદુ લસણ તમે પેલા મને એ કહી દો ડાબા હાથે બધું નાખી જમણા હાથે? એટલે કઈ સમજાણું નહીં એમ નહીં હે એમ નથી કેતો. હા એ હા બસ એમ તો હું આમ ઉભો રહું મને ખબર પડે ને ઉભું રહેવાનું. હા એમ. અને બીજું આ તો મસાલો બધો ઓલું આવી ગયું શું કેવાય હા કાચું બધું. આ બાફેલું શાકભાજી છે બધું. તો મમ્મી શાકભાજી બધું બાફ્યું એમાં ક્યાં ક્યાં શાકભાજી નાખ્યા છે? એમાં બટેકા, વટાણા, ફુલાવર, પછી રીંગણા, બસ 4-5 વસ્તુ નાખી. એવું એમ ને 4-5 વસ્તુ જ નાખી. હા ડુંગળી ટમેટાથી વઘાર કરવાનો. હા એ સરસ ચાલો. અને આમાં છે પાવ ચબલામાં ચાલી ને બાકી કઈ બાકી ચાલો તો વિડીયો કન્ટિન્યુ રહેજો. આપણે વિડીયો ડાયરેક્ટ જાય રેસીપી ઉપર. તો આપણી ભાજી બનીને અત્યારે તૈયાર છે. જોઈ લ્યો મમ્મીએ પાવભાજી બનાવી દીધી મસ્ત ફર્સ્ટ ક્લાસ. હા અને એકની કોમેન્ટ આવી હતી કે મેં એક સવાલ પૂછ્યો હતો કે હું હુકામ ઓટલો મોડો કોલેજમાં બેઠો છું એમ. તેમાં એક કોમેન્ટ ની નામ તો મને ખાસ યાદ નથી પણ એકની કોમેન્ટ હતી કે તમારે એટીકેટી આવી છે એટલે હા કેમ કે મેં 10માની એક તો એક્ઝામ દેવાની હોય 10માની અને ઉપરથી 2 વાર એક્સ્ટ્રા દીધી છે એક્ઝામ મેં 10માની એટલે કોલેજમાં મોડો બેઠો છું. 2 વાર ફેલ થયો, ત્રીજી ટ્રાય નીકળ. પછી 11-12માં તો પ્રમોશન પાસ હતા. 11માં બેઠો એટલે 6 મહિના ભણ્યા પછી તો કોરોના આવી ગયો હતો એટલે એમાં તો પ્રમોશન પાસ હતા 2માં.
એટલે પછી સીધા કોલેજમાં તુબાકો માર્યો છે 11-12 તો ભણ્યા જ નથી કેટલો બધો આવ્યો સુશાર છે અમારો હોશિયાર જ છે પપ્પા તઈ પણ એવી ખબર ન પડે તે રમતમાં ન કરવું ધ્યાન રહેતું વધારે બહાર રમવામાં રખડવામાં ને એમાં એટલે હવે થોડાક જેમ જેમ ભણવામાં પછી આગળ જાય એટલે ખબર પડવા માંડે કે નહીં હવે ધ્યાન દેવું જોઈએ થોડું ઘણું એટલે વાંધો ન આવે આગળ જતા વાંધો ન આવે નોકરી કાંઈક મેળવવી હોય તો એમ એટલે થોડુંક હવે ભણવામાં ધ્યાન દેવું પડે એટલે વાંધો ના કોલેજમાં હવે એટલે હવે ભણતા થઈ ગયા છે અમે કે પપ્પા હવે હવે વાંધો હવે કઈ કાળજી થઈ છે બહુ મોડા પણ સમજણ આવી પણ થોડીક મોડી ગઈ તો જીંજરાની હા ને પપ્પા જો જીંજરા લઈ આવ્યા છે અત્યારે કેદું તે દિવસે કહેતા હતા ને જીંજરા આવતા જ નથી પપ્પા આપણે તે દી વાત નહોતી થઈ જીંજરા નથી આવતા તે દી હું તમને મૂકવા આવ્યો ને દુકાને તે દી જ ત્યાં લારી વાળા ઉભા હતા ને ઈ સાઈડ મેં પૂછ્યું હતું 160 રૂપિયા કિલો ઓય બાપા આ એક ભાવ છે 160 રૂપિયા કિલો એટલું બધું કેમ મોંઘા એટલા બધા આપણે કોને અહીંયા બહુ મોંઘા રાજકોટમાં 100 રૂપિયા આ કુંડલાના છે એટલે કુંડલાના પણ કુંડલાના જીંજરા ગમે એ વસ્તુ કુંડલાની બહુ વખણાય મીઠી એકદમ વસ્તુ હા કુંડલા અમારો કુંડલા ભાઈ કાપા ગમે એ ગામનું ન હાલે તમે ગામનું આવે બધાને પોતપોતાનું વતન વાલું છે. તમને તમારું વતન અમને અમારું વતન વાલું. તો વાલું છે ને કોને ન વાલું હોય એટલે તો કહેવત પડી છે હાંડિયો મરવા પડે ને તો છેલ્લે મારવાડ સામું જોવે. અત્યારે વાગી ગયા છે 8:30 અને જમવા બેસી ગયા છે કે પાર્થભાઈ સુંદર પાક બનાવ્યો છે પણ બે બાજુ ડાઢું ચોટી તે ગુંદરમાં શોર્ટેજ દાઢ જરાકમાં દાંત કોને કહેતા દાંત શોર્ટેજ તો જમવામાં તમને ખબર જ છે શું છે પાવભાજી અને મમ્મી જો પાપડ તળી આવ્યા છે અને સાથે છે ગુંદર પાક એમ અને મમ્મી આમાં જયશ્રીબેન ધકાનની કોમેન્ટ આવી હતી કે ગુંદર પાકમાં કેનો અડદનો લોટ નખાય એમ પણ આ પેલા વેલો કર્યો આપણને કઈ ખબર ન હોય હા એટલે હાલે કેમ શીખવા માટે કર્યો બીજી વાર બીજી વાર બનાવશું તો અડદનો લોટ અડદનો લોટ નાખ ટ્રાય મારશો કેવો બને કેમ સારું હાલો તો હવે અમે જમી લઈએ તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ